આમળાની કેન્ડી જો તમે આ રીતે બનાવી અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી તમે આ કેન્ડીને સ્ટોર કરી શકો છો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ આમળાની કેન્ડીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આમળાની કેન્ડી બનાવવા માટે 2 કિલો આમળા લીધેલા છે। તો આમળાને આપણે ધોઈ અને 5 મિનિટ આપણે ગરમ પાણીમાં બફાવા દેશું। તો આપણે આમળા બાફવા માટે પાણીને પહેલાં સારી રીતે આ રીતનું ઉકળવા દેવાનું। પાણી આ રીતનું ઉકળી જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને આમળાને તેમાં ઉમેરશું। તો આપણે ગેસ બંધ કરી દીધો છે। હવે આમળાને આપણે આ રીતે તેમાં ઉમેરી દઈશું। 3 થી 4 મિનિટ આપણે આમળાને ઢાંકી અને રહેવા દેશું। ત્યાર પછી આપણે આમળાને ચેક કરી લેશું। 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરશું। તો તમે જુઓ છો કે આપણા આમળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। જો તમે આ રીતે પાણી ગરમ કરી અને ગેસ બંધ કરી અને પછી તમે આમળાને બફાવા દેશો 3 થી 4 મિનિટમાં આ રીતે એકદમ સારા એવા બફાઈ જશે। તો આપણે ગેસને બંધ કરી અને આમળાને કાઢી લેશું। તો આમળાને આપણે 5 મિનિટ ઠંડા થવા દેશું। 5 મિનિટ ઠંડા થઈ જાય તો એકદમ ઠળિયા છૂટા પડી જશે જો તમે આ રીતે કાઢશો। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આમળા એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે। તો અંદરથી આપણે ઠળિયાને કાઢી લેશું। તમે જોઈ શકો છો કે આપણા આમળા એકદમ સરસ તે બફાઈ ગયા છે। તો આ રીતે આમળાની જીરું એકદમ સારી એવી અલગ થઈ જાય છે અને ઠળિયો પણ અલગ થઈ જાય છે। તો આ રીતે આપણે બધા જ આમળાને ઠળિયા કાઢી અને જીરું કરી લેશું। તો આપણે પહેલાં આ રીતે બધા જ આમળામાંથી ઠળિયા કાઢી અને તૈયાર કરી લેશું। આપણે 1 કલાક રૂમ ટેમ્પરેચર ઉપર કોરા થવા દેશું। આપણે આ રીતે કપડામાં નાખી અને 1 કલાક પંખા નીચે કોરા થવા દેશું। ત્યાર પછી તેમાં આપણે ખાંડને મિક્સ કરશું। કલાક થઈ ગઈ છે અને આમળા એકદમ સારા એવા કોરા થઈ ગયા છે। તો આ રીતે આમળા કોરા થાય ત્યાર પછી જ ખાંડને મિક્સ કરવાની। બે કિલો આમળા બાફેલા છે તો તેમાં આપણે 800 ગ્રામ દળેલી ખાંડનો ઉપયોગ કરશું। આમળાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણે કિલોએ 400 ગ્રામ ખાંડનો ઉપયોગ કરેલો છે। તો 2 કિલો આમળા છે તો તેમાં આપણે 800 ગ્રામ ખાંડનો ઉપયોગ કરેલો છે। તો તમે ખાંડનો ઉપયોગ વધારે કરવો હોય તો તમે કરી શકો છો। તમે જુઓ છો કે આમળા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે। તો આપણે આ રીતે ઢાંકી અને રાખી દેશું અને 3 દિવસ આપણે સવાર સાંજ આપણે આ રીતે ઉપર નીચે હલાવતું રહેવાનું અને 3 દિવસ આપણે આ રીતે આમળાને રહેવા દેશું। તો આમળાની કેન્ડી એકદમ સારી બનશે અને આમળાને આપણે નિતારી અને ચાસણીને કાઢી લેશું। તો આમળાને આપણે પહેલાં 5 થી 10 મિનિટ એકદમ સારા એવા કોરા થઈ જાય ત્યાર પછી આપણે એક કોટનના કપડામાં નાખી અને એને રૂમ ટેમ્પરેચર ઉપર 2 દિવસ રહેવા દેશું। તો આ ચાસણીને આપણે શરબત બનાવવામાં ઉપયોગ કરી શકીએ। આમળા કોરા થઈ ગયા છે તો આપણે આ રીતે કોટનના કપડામાં નાખી તો આમળા આપણે 2 દિવસ આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દેશું પંખા નીચે। ત્યાર પછી આપણે 1 દિવસ તડકામાં સૂકવશું। તો 2 દિવસ આપણે આ રીતે આમળાને સુકાવા દેશું। તમે જુઓ છો કે આપણે આ આમળાની કેન્ડી બનાવેલી છે તે એકદમ સારી એવી સુકાઈ ગઈ છે। તો આપણે 2 દિવસ રૂમ ટેમ્પરેચર ઉપર સૂકવેલી છે અને 1 દિવસ આપણે તડકામાં સૂકવેલી છે। તો 3 દિવસમાં આપણે આમળાની કેન્ડી બની અને તૈયાર છે, તમે જોઈ શકો છો।
કેન્ડીને આપણે આ ડીશમાં નાખી અને તેની ઉપર આપણે દળેલી ખાંડને સ્પ્રિંકલ કરશું. 2 ચમચી દળેલી ખાંડ લીધેલી છે, તો આપણે આ આમળાની કેન્ડીમાં ઉપરથી આપણે દળેલી ખાંડને આ રીતે સ્પ્રિંકલ કરશું. તો તમે જુઓ છો કે આપણે આ આમળાની કેન્ડી છે તે એકદમ સારી એવી કડક થઈ ગઈ છે અને સારી એવી સુકાઈ ગઈ છે. જો તમે આ રીતે આમળાની કેન્ડી બનાવશો એ ઝડપથી બની જશે. જો તમને આમળાની કેન્ડીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આમળાની કેન્ડી જો તમે આ રીતે બનાવી અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી તમે આ કેન્ડીને સ્ટોર કરી શકો છો. તો આ કેન્ડી બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે, તો ઓછી મહેનતમાં ઝડપથી બની જશે.